નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ કિરણ લાઈફ સ્ટોરી પર। અને આજે તમે જુઓ છો મારી પાછળ શું દેખાય છે? પાણી છે। તો તમે વિચાર કરતા હશો આ કઈ જગ્યાનું લોકેશન છે? તમને અહીંયા આવું ગમશે? આ એવી જગ્યા છે। તો હું જગ્યાનું નામ કહું એ પહેલાં તમે જુઓ, અહીંનો નજારો જુઓ, તમે કેટલો આમ સુંદર લાગે છે। અહીંનું તમે લોકેશન જુઓ, બાજુમાં પહાડો છે, એક દરિયા જેવું, એક બેટ જેવું એનું લોકેશન બેટ જેવું લાગે છે। તમે જુઓ આ એવી તો કઈ જગ્યા છે એ તમે વિચાર કરતા હશો। હું તમને આ જગ્યા પણ કહીશ અને એની સુંદરતા પણ હું તમને બતાવીશ। તો મિત્રો, આ છે ધરોઈ ડેમ। જે ધરોઈ ડેમ છે એનું પાણી છે મારી પાછળ તમે જોઈ શકો છો। અને ધરોઈ ડેમ છે એના બાજુમાં એક સરસ મજાનો બગીચો બનાવ્યો છે, જ્યાં ફરવા માટે, ટુરિસ્ટ આવવા માટે સ્પેશિયલ એક લોકેશન સરસ બનાવ્યું છે। તમે જોઈ શકો છો અહીંયાથી કેટલો નજારો પાણીનો મસ્ત અને સુંદર લાગે છે, તમને દિલને સ્પર્શી જાય એવું લાગતું હશે। તમે જુઓ મારી બાજુમાં, આ તમે બાજુમાં પહાડ આવેલા છે। જ્યારે ચોમાસાની અંદર તો તમે અહીંયા આવશો ને તો તમને બહુ અતિશય મજા આવશે। અહીંયા સેલ્ફી પાડવા માટે, ફોટા પાડવા માટે તમે જ્યારે ફેમિલી સાથે આવો તો તમને મજા આવશે, અતિશય મજા આવશે। અહીંયા બાળકો માટે બગીચો બનાવવામાં આવે છે એમને રમવા માટે, એ પણ હું તમને બતાવીશ। અને અહીંયા તમે જુઓ આ લોકેશન આમ ખરેખર દિલને સ્પર્શી જાય એવું લાગે છે। આ લોકેશન આ છે ધરોઈના જોડે, ધરોઈ ડેમ છે એના બાજુમાં આવેલું છે। અહીંયા સરસ મજાનો બગીચો બનાવવામાં આવ્યો છે અને આ બગીચાના બાજુમાં એક કિનારાનું લોકેશન છે, ધરોઈ ડેમના કિનારા ઉપરનું લોકેશન છે। તમને બેટ જેવું લાગતું હશે। હાલમાં થોડું પાણી ઓછું છે એટલે પેલું એ છે, પાણી ઉતરી ગયું છે નીચે, એટલે નકા આ પાણી આટલે સુધી ભરેલું જ હોય છે અહીંયા। એટલે તમે જોઈ શકો છો અહીંનો નજારો જુઓ, પાણી બહુ મજા આવશે। બાજુમાં સરસ મજાના પહાડો આવેલા છે, ડુંગરો આવેલા છે, તમે જોઈ શકો છો। નવો બનાવવામાં આવ્યો છે પોઈન્ટ, જૂ પોઈન્ટ એક, ત્યાં આ બગીચો બનાવવામાં આવ્યો છે અને બગીચાના બાજુમાં આ બેટ જેવું એક સરસ મજાના કિનારા ઉપર બનાવવામાં આવ્યું છે, ફરવા માટેનું એક સ્થળ છે જે ધરોઈ ડેમના જોડે જ છે। એટલે જ્યારે પણ આ બાજુમાં આવો તમે તો અહીંનો નજારો જોવાનું ભૂલતા નહીં। સરસ મજાનું લોકેશન છે અહીંયા। અને હું તમને હવે ડેમ બતાવીશ, આ ડેમ પછી બતાવીશ, પણ પહેલાં હું તમને બગીચો બતાવીશ। ડેમ તો અહીંયાથી દેખાતો નથી એટલે તમને પાછળથી બતાવીશ, પણ તમે જોઈ શકો છો પાણી કેટલું સરસ લાગે છે, દરિયાના જેવું। કેટલું મીઠું, સરસ મજાનું પાણી છે। ધરોઈનું પાણી તો પીને તમે મોટા થયેલા હશો એટલે મને ખબર છે, પણ જ્યારે પણ તમે ધરોઈ બાજુમાં આવો તો આ લોકેશન જોવાનું ભૂલતા નહીં। અને હવે હું તમને બગીચો બતાવીશ, જે બગીચામાં ફરવા માટે બહુ સારી સારી જગ્યા બનાવી છે અને સરસ મજાનો બગીચો બનાવ્યો છે, એ પણ હું તમને બતાવીશ। આ બગીચો છે અને અમે તમને બગીચો બતાવશું। હવે તમે જુઓ અહીંનું લોકેશન કેટલું સરસ મજાનું છે, તમે જોઈ શકો છો। બાળકો માટે પણ રમવા માટેની સુવિધા છે અહીંયા। અમે તમને બગીચામાં બધું બતાવશું, જે ફરવા લાયક છે બધું હું તમને બતાવીશ। તમે જુઓ રસ્તો કેવો સરસ મજાનો બનાવી દીધો છે, રસ્તાના આજુબાજુમાં તમે જુઓ કેવું ઝાડ વાવ્યું છે, બહુ સરસ લાગે છે આ ઝાડ, તમે જોઈ શકો છો।
રોજબરોજની ભાગદોડવાળી જિંદગીથી કંટાળી ગયા હોય ને તો એક દિવસ આ જગ્યાએ જરૂર આવજો. આ પ્રકૃતિ અને શાંતિવાળી જગ્યા છે પ્રકૃતિની. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કેટલો સુંદર અદ્ભુત નજારો લાગે છે. અહીંયાથી જાણે કે આપણે દરિયા કિનારે આવી ગયા હોય ને એવું લાગતું હશે તમને. આ અદ્ભુત જગ્યા ક્યાં? તો ધરોઈ ડેમની બાજુમાં આવેલી છે. તો હું તમને મિત્રો આખો બગીચો બતાવીશ, એની સુંદરતા એક બતાવીશ તમને. તમે જોઈ શકતા હશો વિડીયોની અંદર કેટલું સુંદર નજારો લાગે છે. ખરેખર અદ્ભુત લાગે છે, દિલને સ્પર્શી જાય એવો નજારો લાગે છે. અત્યારે જે સુંદર નજારો તમે હાલ જે જોઈ શકો છો, અહીંના ફૂલો તમે જુઓ, તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. ઉત્તર ગુજરાતની શાન અને માન સમાન કહેવાય આ નવો બગીચો બનાવવામાં આવ્યો છે, જે ધરોઈ ડેમની સુંદરતા વધારશે, સુંદરતા વધુ વધારશે આ બગીચો. એટલે ઉત્તર ગુજરાતની અંદર આ સરસ મજાનો પહેલો બગીચો બનાવવામાં આવ્યો છે એમ માનશું તો પણ કોઈ નવાઈ નહીં. આ ગાર્ડનની સુંદરતા એટલી અદ્ભુત છે ખરેખર. અહીંયા જે પણ કોઈ આવે ને તો એ પહેલાં તો સેલ્ફી લીધા વગર રહી જ નહીં શકતો. અહીંની સુંદરતા જોઈને તો પ્રવાસીઓ માટે તો બહુ મજા આવશે. અહીંયા આજે હમણાં જ તૈયાર થયેલો બગીચો છે. હજી તો અહીંનું કામકાજ લગભગ 90% પૂર્ણ થઈ ગયેલું છે બગીચાનું. તમે જોઈ શકતા છો અહીંયા જે પહાડો આજુબાજુમાં તમે જોઈ શકતા હશો, અને ચારે કોરે હરિયાળી જેવું લાગતું છે તમને. અહીંની આ બગીચાની ડિઝાઇન પણ એટલી સુંદર બનાવવામાં આવી છે ને મિત્રો કે જાણે તમને બહુ મજા આવશે. અહીંનું વાતાવરણ તમને બહુ મનને મોહી લે એવું તમને લાગતું હશે. અને ગરમીના દિવસોમાં તો અહીંયા સાંજે આવો ને તો સાંજના સમયે ફરવાની મજા જ કંઈક અલગ હોય. દાળો આથમતો હોય અને અહીંનો નજારો જોવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે. અને ચોમાસાની તો વાત જ ના થાય. જો મિત્રો, આ બગીચાની ખાસિયતની વાત કરીએ તો ખૂબ જ આધુનિક અને વેલ પ્લાન્ટ રીતે આ ડિઝાઇન કરવામાં આવી છે. ફેમિલી સાથે આવતા લોકો માટે તો બહુ સારામાં સારું. તમે જોઈ શકો છો રમવા માટે બાળકો માટે પ્લેસ બનાવવામાં આવે છે. અને અહીંયા બેસવા માટે પણ ઉત્તમ જગ્યાઓ બનાવવામાં આવી છે, આરામદાયક જગ્યાઓ બાળકોને રમવા માટે. આ બગીચાની એક ખાસિયત છે. ફોટોગ્રાફી, સેલ્ફી લીધા વગર તો અહીંયા જે પણ માણસ આવે ને ફરવા એ રહી જ નહીં શકતો. તમે જુઓ અહીંના ફૂલો કેવા સુંદર લાગે છે. એટલે જે પરિવાર વીકેન્ડની અંદર જો ફરવાનો પ્લાન કરતું હોય તો અહીંયા ધરોઈ જોડે બગીચો નવો બનાવવામાં આવ્યો છે, તે આવવાનું ભૂલતા નહીં મિત્રો. અને એમના માટે બેસ્ટ એક પિકનિક પોઈન્ટ બની રહેશે. આવી પ્રાકૃતિક અને શાંતિવાળી જગ્યા અદ્ભુત, મનને સ્પર્શી જાય એવી લાગે. અને લોકો જ્યારે અહીંના ફોટા અહીંયાથી સેલ્ફી કે જે પણ રીલ્સ બનાવે છે તો સોશિયલ મીડિયા પર મૂકવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આ અહીંની જગ્યા જ એવી છે. અહીંયા બગીચાની તમે એક વખત આવશો ને તમને બહુ મજા આવશે. તો મિત્રો, તમને આ બગીચો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં કહેજો. અને હા, બગીચાની મુલાકાત લેવાનો તો શ્રેષ્ઠ સમય કયો કહેવાય? તો સાંજનો જ કહેવાય. સાંજે 4 વાગ્યા પછી જો તમે ઉનાળાની અંદર આવો, હું તમને પહેલાં કીધું એમ, તો તમને બહુ મજા આવશે. અને ચોમાસા અને શિયાળાની તો વાત જ ના થાય. એ તો કોઈ પણ સમય તમે આવશો તમને પરફેક્ટ જ સમય મળી રહેશે. આ બગીચાની આજુબાજુની સુંદરતા તમને જોઈને કેવું લાગ્યું તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને હા, બીજું એક કહેવાનું હું તમને ભૂલી ગયો કે ઉત્તર ગુજરાતનું આવું એક મોટામાં મોટું નજરાણું આ બગીચાનું છે કે ઉત્તર ગુજરાત માટે બેસ્ટનો બેસ્ટ આવડો મોટો બગીચો મેં ક્યાંય જોયો નથી. એટલે જ્યારે પણ તમે સટલાસણા આવો, અંબાજી જતા હોય તો એ સમયે વચ્ચે આ બગીચાનું મુલાકાત લેવાનું તમે ભૂલતા નહીં મિત્રો. તમને જો ધરોઈ ડેમની બાજુમાં બનેલો આ સુંદર અને નવો બગીચો ગમ્યો હોય ખરેખર દિલથી તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જો તમે અહીંની મુલાકાત લો અથવા લીધેલી હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ તમે જોઈ શકો છો ધરોઈ ડેમ
જે આ ડેમ છે એ ડેમનો બહારનો ભાગથી હું તમને બતાવી રહ્યો છું. તો આ તમને ડેમ કેવો લાગ્યો? અહીંયા પણ એક રિવર પણ જેવો પોઈન્ટ બનવાનું છે, એનું કામ ચાલુ છે. એ પૂર્ણ થશે એટલે ફરીથી હું નવો એક વિડીયો બનાવીશ. એટલે મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ,